ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સો આજે આપણે ચેપ્ટર 4 ડિટર્મિનન્ટ્સ જોઈએ. ચેપ્ટર 4 ડિટર્મિનન્ટ્સ. સો ડેફિનેશન જોઈએ ફર્સ્ટ, દેન એના જે ડિફરન્ટ ઓર્ડરમાં એની જે રિએક્શન્સ છે તે જોઈએ એન્ડ દેન એના યુઝિસ. સો corresponding to each square matrix. Okay, कोई स्क्वायर मैट्रिक्स लेंगे. सो कोई सपोज मैं ए स्क्वायर मैट्रिक्स ले ली. ए फर्स्ट A11, then A12, A13, then A1n. Okay, then second row A21, A22, A23, then dot A2n. सी હવે જે રોઝ છે જે मतलब કે ફર્સ્ટ રો, સેકન્ડ રો, થર્ડ, ફોર્થ, 5. सो सपोज कोई n रो છે. सो इट इज रिटन एज an1, an2, then an3 dot 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 an. Okay, so कोई स्क्वायर मैट्रिक्स. ओके, एनो वर्ड છે स्क्वायर मैट्रिक्स. नाउ व्हाट इज द स्क्वायर मैट्रिक्स? सो इन मैट्रिक्स we know that suppose for example A11 or 2 1 3 2 5 7. Okay, it is a matrix. Now look here, horizontal line means it is a row. So here first row and second row. Okay, કેટલી રો છે? બે રો છે. જે horizontal line હોય એ રો કહેવાય. તો એટલે ફર્સ્ટ રો છે એન્ડ સેકન્ડ રો છે. ધેટ મીન્સ જે મેટ્રિક્સ છે તો મેટ્રિક્સની રો કેટલી છે? નંબર ઓફ રોઝ equals to 2. Okay, અહીં કોલમ્સ જુઓ. ફર્સ્ટ કોલમ, સેકન્ડ કોલમ એન્ડ થર્ડ કોલમ. તો કોલમ કેટલી છે? equals to 3. Okay, that means number of row and number of column શું છે? different છે. so number of row and number of column શું છે? different. so matrix માં possibilities છે કે number of rows and number of column can be different. means a number of row 2 છે and number of column કેટલી છે? 3 છે. so અહીંયા આગળ યુઝ કર્યો છે સ્ક્વેર મેટ્રિક્સ. સ્ક્વેર મેટ્રિક્સ નો મીનિંગ શું? કે number of rows and number of column must be same. that means number of rows suppose 2 લઈએ તો number of column ની કેટલી હોવી જોઈએ? 2 જ હોવી જોઈએ. તો એને શું કહેવાય? સ્ક્વેર મેટ્રિક્સ. ઓકે, so corresponding to each square matrix, so here it is a square matrix. Okay, there is associated and expression, that is associated and expression called determinant, which is denoted by DETA or delta or determinant A. Okay, so suppose if we take any square matrix which is associated with any number, or here corresponding to each square matrix, so here we take a square matrix, there is an associated expression called determinant denoted by delta A or delta or determinant A. Okay, it is not a mode, it is a determinant A. so કોઈ સ્ક્વેર મેટ્રિક્સ લીધી. ઓકે, હવે જે સ્ક્વેર મેટ્રિક્સ છે તો એ શું છે? એક સ્ક્વેર મેટ્રિક્સ લીધી. હવે આપણે ડિટર્મિનન્ટ અને મેટ્રિક્સમાં ડિફરન્સ શું છે એ જોઈએ.
Okay, so matrix is the arrangement of a number. It has no fixed value, while see, matrix is an arrangement of a number, so it has no fixed value. એનો meaning શું કે matrix એ just arrangement છે. સપોઝ કોઈ ટુ મેટ્રિક્સ લઉં છું A 1 2 3 4 5 6, ઓકે. સેકન્ડ મેટ્રિક્સ લઉં છું B 5 9 10 1 0 1, ઓકે. સપોઝ ટુ મેટ્રિક્સ છે. સો મેટ્રિક્સ શું છે? ઓનલી અરેન્જમેન્ટ ઓફ અ નંબર્સ. એ શું છે? ઓનલી અરેન્જમેન્ટ છે. તમે એની પર બેઝિક રિએક્શન્સ કરીશો, લાઈક એડિશન, સબટ્રેક્શન, મલ્ટીપ્લિકેશન, ડિવિઝન, ઓકે. એ પોસિબલ છે, બટ એની કોઈ ફિક્સ્ડ વેલ્યુ નથી. ઓકે, અહીંયા આગળ શું છે? 1 2 3 4 5 6 નંબર્સ છે. તો તમે જ્યારે એનું એડિશન કરો તો તમને એનો આન્સર કોઈ મેટ્રિક્સના ફોર્મમાં મળે, ના કે કોઈ એક રિયલ વેલ્યુ. જ્યારે ડિટર્મિનન્ટ શું છે? એની કોઈ ફિક્સ વેલ્યુ છે. ડિટર્મિનન્ટ મીન્સ ડિટર્મિનન્ટ ને આ રીતે લખાય. સપોઝ કોઈ ડિટર્મિનન્ટ A લઉં છું, ઓકે. સપોઝ કોઈ મેટ્રિક્સ A લીધો મેં, ઓકે. ફોર એક્ઝામ્પલ, કોઈ સ્ક્વેર મેટ્રિક્સ લે ફર્સ્ટ 1 4 6 9, ઓકે. આ શું છે? કોઈ સ્ક્વેર મેટ્રિક્સ. હવે આનો ડિટર્મિનન્ટ લો. ડિટર્મિનન્ટ માં પહેલા તો શું લખાય? આઈધર તમે લખી શકો આ રીતે ડિટર્મિનન્ટ A, ઓકે. આ કોઈ મોડ નથી. ઓર તમે શું લખાય? ડેલ્ટા લખાય ઓર DETA લખાય. બધું શું છે? સેમ છે. હવે જ્યારે આને લખવું હોય ત્યારે કરવાનું શું? આ જે બ્રેકેટ સ્ક્વેર બ્રેકેટ છે એના પ્લેસમાં શું લખવાનું? 1 4 6 9, ઓકે. આ શું થઈ ગયું? એક સ્ક્વેર મેટ્રિક્સ હતો, એનો શું લીધો? ડિટર્મિનન્ટ, ઓકે. સી, ડિટર્મિનન્ટ અને મેટ્રિક્સમાં ડિફરન્સ શું છે? હમણાં જ કીધું કે જે મેટ્રિક્સ છે, તો મેટ્રિક્સની કોઈ રિયલ વેલ્યુ નથી. મેટ્રિક્સ શું છે? જસ્ટ આ જ ફોર્મમાં મળે. કોઈ સપોઝ ટુ મેટ્રિક્સ હોય, એનું એડિશન કરો, ઓકે, તો જે આન્સર મળે એ કોઈ રિયલ વેલ્યુ ના હોય. એ શું હોય? ઓન્લી એક મેટ્રિક્સ ફોર્મમાં હોય. અહીંયા આગળ ડિટર્મિનન્ટ લો તો એને સપોઝ આપણે સોલ્વ કરીએ તો આપણને શું મળે? કોઈ રિયલ વેલ્યુ મળે, ઓકે. તો બંને વચ્ચે મારી સ્મોલ ડિફરન્સ છે. સો મેટ્રિક્સ ઇઝ એન અરેન્જમેન્ટ ઓફ અ નંબર, સો ઇટ હેઝ નો ફિક્સ વેલ્યુ. ક્લિયર નાઉ? કે મેટ્રિક્સ શું છે? જસ્ટ અરેન્જમેન્ટ છે, એની કોઈ ફિક્સ વેલ્યુ નથી. while determinant has fixed value. determinant ની શું છે? એક ફિક્સ વેલ્યુ છે. now a determinant having n rows and n column determinants having n rows and n columns known as or called determinant of determinants of order n. Okay, see, determinant having n rows and on n columns. So now what is the meaning of n rows and n columns? See, here we know that horizontal line is rows and vertical line is column. Okay, so here n rows and n column નો meaning શું? કે જે રો અને કોલમ બંને કેવા હોવા જોઈએ? સેમ જ હોવા જોઈએ. ઓકે, સપોઝ અહીંયા આગળ કોઈ આપણે શું લઈએ? કોઈ મેટ્રિક્સ લઈએ. ત્યારે મેટ્રિક્સમાં આપણે જોયું કે 2 5 3 5 9 0, ઓકે. આ કોઈ મેટ્રિક્સ છે. સો મેટ્રિક્સમાં રો કેટલી છે? 2, કોલમ કેટલી છે? 3. ઓકે, તો આ પોસિબલ છે. બટ સપોઝ આપણે જસ્ટ આ જે બ્રેકેટ છે એને તમે આ રીતે લખી દો તો એ ડિટર્મિનન્ટ ના બને. કેમ? ડિટર્મિનન્ટ માટેની કન્ડિશન શું છે? કે રોઝ એન્ડ કોલમ મસ્ટ બી સેમ. સેમ મીન્સ નંબર ઓફ રોઝ એન્ડ નંબર ઓફ કોલમ મસ્ટ બી સેમ. મીન્સ
નંબર ઓફ રો જેટલી હોય એટલું શું આવવું જોઈએ, નંબર ઓફ કોલમ. એટલે નંબર ઓફ રો 1 and 2 છે, નંબર ઓફ કોલમ 1 2 and 3 છે, એવું ચાલે નહીં. શું આવવું જોઈએ, સેમ હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ હું કોઈ ડિટરમિનન્ટ લઉં છું 2 9 and 5 7. ઓકે, સેમ જો ડિટરમિનન્ટમાં અહીંયા આગળ કોલમ કેટલી છે, 1 and 2. ઓકે, વર્ટિકલ લાઈન કોલમ કહેવાય, તો 1 and 2 કોલમ છે. હવે હોરિઝોન્ટલ લાઈન જો 1 and 2 કેટલા છે, 2 છે. ધેટ મીન્સ અહીંયા આગળ આ શું કહેવાય, ડિટરમિનન્ટ કહેવાય. એટલે ડિટરમિનન્ટમાં શું છે, નંબર ઓફ રોઝ એન્ડ નંબર ઓફ કોલમ શું હોવો જોઈએ, સેમ હોવો જોઈએ, એ ડિફરન્ટ ચાલે નહીં. સી હવે આના નંબર ઓફ રોઝ કેટલા છે, 2 ફર્સ્ટ સેકન્ડ. ઓકે, નંબર ઓફ કોલમ 1 and 2. એટલે અહીંયા આગળ એનો ઓર્ડર કેટલો થશે, 2 ક્રોસ 2 થાય. કેમ, બીકોઝ એમાં 2 રોઝ અને 2 કોલમ છે. સપોઝ 3 રોઝ અને 3 કોલમ હોય તો કેટલા થશે, 3 ક્રોસ 3 કહેવાય એનો ઓર્ડર. ઓકે, સો જસ્ટ આ શું છે, ડિટરમિનન્ટની ડેફિનેશન છે. ઓકે, મોસ્ટલી જરૂર નથી બટ એકવાર લખી લેજો. ધેન અહીં જો કે મેટ્રિક્સ અને ડિટરમિનન્ટમાં ડિફરન્સ શું છે, તો મેટ્રિક્સની કોઈ રિયલ વેલ્યુ ના હોય. મેટ્રિક્સમાં શું હોય, ઓન્લી એને નંબર જે છે રિયલ વેલ્યુઝ એ જસ્ટ અરેન્જ કરવા માટે છે. ઓકે, જે મોટા મોટા ડેટાસ હોય એને અરેન્જ કરવા માટે મેટ્રિક્સનો યુઝ થાય. જનરલી મેટ્રિક્સ માટે તમે શું કરી શકો, જે બેઝિક ઓપરેશન્સ છે એડિશન સબટ્રેક્શન ઇઝીલી કરી શકાય. સો એની કોઈ ફિક્સ વેલ્યુ નથી. while determinant has fixed value. determinant એ શું છે, કોઈ ફિક્સ વેલ્યુ. જે કોઈ બી determinant આપેલો હોય, 2 ક્રોસ 2 હોય, 1 ક્રોસ 1 હોય, 3 ક્રોસ 3 હોય, 4 ક્રોસ 4 હોય, એને રિલેટેડ આપણને શું મળે, કોઈ ફિક્સ વેલ્યુ મળે. એ જે determinant ની કોઈ વેલ્યુ એક રિયલ નંબરની કોઈ વેલ્યુ થતી હશે. and determinant having n rows and n columns called determinant of order n. એટલે જેટલા determinant ના rows અને determinant ની કોલમ હોય એ ઓલવેઝ સેમ જ હશે, determinant માં ડિફરન્ટ નહીં હોય. 2 રો 3 રો 4 5 6. આ ચેપ્ટરમાં આપણે ઓન્લી 3 સુધી જઈશું. ઓકે, તો એનો ઓર્ડર શું હોય, આઈધર 1 ક્રોસ 1, એટલે n રો અને કોલમ જો એક હોય તો એને 1 ક્રોસ 1 કહીશું. રો અને કોલમ 2 હોય તો 2 ક્રોસ 2, અને રો અને કોલમ 3 હોય તો 3 ક્રોસ 3 કહીશું. ઓકે, સી હવે એની જે વેલ્યુઝ છે, તો વેલ્યુઝ કેવી રીતે ફાઇન્ડ કરવું, હમણાં કહ્યું કે ભાઈ ડિટરમિનન્ટ છે, તો ડિટરમિનન્ટ એ કોઈ રિયલ વેલ્યુ સાથે રિલેટેડ હશે. તો રિયલ વેલ્યુ સાથે રિલેટેડ હોય તો ઓબ્વિયસલી એને ફાઇન્ડ કરવા માટે કોઈ સ્પેસિફિક મેથડ હોય, તો સ્પેસિફિક મેથડ આપણે જોઈએ. ઓકે, તો પોઝ કરી અને લખવું હોય તો લખી લેજો. ઓકે, સો હમણાં જોયું કે આપણે ડિટરમિનન્ટની ડેફિનેશન જોઈ અને ડિટરમિનન્ટ અને મેટ્રિક્સ વચ્ચે ડિફરન્સ જોયા. હવે 1 ક્રોસ 1, 2 ક્રોસ 2 and 3 ક્રોસ 3 એમ 3 ટાઈપ્સના અત્યારે આપણે શું સ્ટડી કરવા છે, ડિટરમિનન્ટને સોલ્વ કરવાની મેથડ. સો ફર્સ્ટ વન છે વેલ્યુ ઓફ determinants of order 1. ઓકે, એટલે કોઈ એવો ડિટરમિનન્ટ લેવાનો જેનો ઓર્ડર શું છે 1. ઓર્ડર 1 છે નો મીનિંગ શું, નંબર ઓફ રો એન્ડ નંબર ઓફ કોલમ કેટલી હશે, ઓન્લી 1 હશે. તેવું કેવી રીતે પોસિબલ છે? સો વેલ્યુ ઓફ determinant of 1 cross 1 matrix. 1 cross 1 મેટ્રિક્સ આપણે સપોઝ કોઈ A લઉં છું. ઓકે, હવે આ એક મેટ્રિક્સ છે. ઓકે, આ કોઈ મેં સ્ક્વેર બ્રેકેટમાં ઓન્લી કોઈ A નથી લખેલો, આ શું, ઇટ ઇઝ એ મેટ્રિક્સ. હવે આ મેટ્રિક્સ છે, હવે આ 1 cross 1 મેટ્રિક્સ છે. કેવી રીતે ખબર પડે, રો જુઓ એક જ છે, કોલમ કેટલી છે, એક જ છે. સો વેલ્યુ ઓફ ડિટરમિનન્ટ ઓફ 1 cross 1 મેટ્રિક્સ is, હવે મેટ્રિક્સ છે. ઓકે, હવે એનું મને ડિટરમિનન્ટ ફાઇન્ડ કરવો છે, તો ડિટરમિનન્ટ ફાઇન્ડ કરવા માટે આને શું લખીશું, આપણે એને ડિટરમિનન્ટ ફોર્મમાં લખીશું ફર્સ્ટ. સી આનો ડિટરમિનન્ટ ફાઇન્ડ કરવાનું બહુ ઈઝી છે. જે વેલ્યુ આપે એ વેલ્યુ લખી દેવાની. સપોઝ આ ડિટરમિનન્ટમાં એક જ નંબર છે ને, એ શું છે, કોઈ રિયલ વેલ્યુ છે.
એ કોઈ આલ્ફાબેટ છે બટ એ શું છે આપણે કોઈ રિયલ વેલ્યુ લીધી છે. સો રિયલ વેલ્યુ શું છે a. તેનો ડિટરમિનન્ટ કેટલો હશે ઓન્લી a. ધેટ મીન્સ જે વેલ્યુ આપી છે એની જ વેલ્યુ લખી દઈએ. ફોર એક્ઝામ્પલ કોઈ મેટ્રિક્સ છે, સપોઝ x કોઈ મેટ્રિક્સ છે. ઓકે, હવે મેટ્રિક્સ શું છે 3x3. ઓકે, x તો જે મેટ્રિક્સ નું નામ છે એ શું છે 3x3. મારે એનો શું ફાઇન્ડ કરવો છે ડિટરમિનન્ટ ફાઇન્ડ કરવો છે. ઓકે, તો પહેલા તો શું કરીશું જે મેટ્રિક્સ છે ડિટરમિનન્ટ ફોર્મમાં લખીશું. હવે આની વેલ્યુ કેટલી થાય શું કરવાનું મેટ્રિક્સ ની અંદર ડિટરમિનન્ટમાં કન્વર્ટ કરો ત્યારે ઉપરના જે સ્ક્વેર બ્રેકેટ છે અને ઉપરની જે લાઈન ને રબ કરી દેવાની એવું વિચારી લેવાનું. ઓકે, તો મેટ્રિક્સ x છે એમાં એક જ રિયલ વેલ્યુ છે 3. ઓકે, તેને મેટ્રિક્સ ફોર્મમાં લખ્યું. હવે મારે આને આન્સર જોઈતો તો શું કરવાનું ઓન્લી 3. કેમ કે વેલ્યુ એક છે તેના ડિટરમિનન્ટની વેલ્યુ બી કેટલી થાય ઓન્લી 1 જ થાય. ક્લિયર? સો આ શું છે ડિટરમિનન્ટ ઓફ 1 cross 1 મેટ્રિક્સ. તો શું કરવાનું કશું જ નહીં, સિમ્પલ કે જે વેલ્યુ છે તો વેલ્યુ નું શું કરવાનું જસ્ટ આપણે શું ફાઇન્ડ કરવાનું જે વેલ્યુ લખી છે x 3. ઓકે, આ શું છે 1 cross 1 ડિટરમિનન્ટ. કર્યું શું મેં પહેલા તો ડિટરમિનન્ટ લખ્યો તો વેલ્યુ ડિટરમિનન્ટની વેલ્યુ કેટલી છે 3. તો આન્સર શું આવે એનો 3 કેમ કે એક જ રિયલ વેલ્યુ છે બીજી કોઈ રિયલ વેલ્યુ નથી. સો સેકન્ડ value of determinant of order 2. ઓકે, હવે value of determinant of order 2. હવે order 2 હોય તો determinant કેવી રીતે ફાઇન્ડ કરીશું? સો value of determinants of 2 cross 2 matrix is. okay, suppose કોઈ મેટ્રિક્સ છે. ઓકે, મારે એનો ડિટરમિનન્ટ ફાઇન્ડ કરવો છે. મેટ્રિક્સ કેવો છે 2 cross 2. ધેટ મીન્સ એની નંબર ઓફ રો એન્ડ નંબર ઓફ કોલમ કેટલા હશે 2 હશે. ફોર એક્ઝામ્પલ ઇઝ આપણે કોઈ એક્ઝામ્પલ લઈ લઈએ 2 cross 2 મેટ્રિક્સ નો. ચલો એક એક્ઝામ્પલ સપોઝ કોઈ મેટ્રિક્સ છે A. ઓકે, કોઈ મેટ્રિક્સ છે A. હવે શું ફાઇન્ડ કરવું છે મારે ડિટરમિનન્ટ. તો પેલા મેટ્રિક્સ લખી દઈએ a11 a12 a21 a22. ઓકે, આ શું છે કોઈ 2 cross 2 મેટ્રિક્સ છે. 2 cross 2 મેટ્રિક્સ મીન્સ નંબર ઓફ કોલમ એન્ડ નંબર ઓફ રો મસ્ટ બી 2. અહીંયા ફર્સ્ટ એન્ડ સેકન્ડ રો થઈ ગઈ ફર્સ્ટ એન્ડ સેકન્ડ કોલમ એટલે નંબર ઓફ રોઝ 2 છે નંબર ઓફ કોલમ કેટલા છે 2 છે. હવે એને સોલ્વ કેવી રીતે કરીશું? તો જનરલી a11 a12 a21 a22 શું છે તો નંબર્સ છે રિયલ વેલ્યુઝ છે. કોઈ બી હોઈ શકે 0 5 10 15 -10 -7 કોઈ બી હોઈ શકે. તો 1 cross 1 માં તો શું એક જ રિયલ વેલ્યુ હતી. ઓકે, તો એક જ રિયલ વેલ્યુ હતી તો આપણે શું કર્યું એ નંબર લખી દીધો તો એનો ડિટરમિનન્ટ થઈ ગયો. અહીંયા આગળ શું છે કેટલી રિયલ વેલ્યુ છે 4 છે. ફર્સ્ટ સેકન્ડ થર્ડ એન્ડ ફોર્થ. ઓકે, 4 રિયલ વેલ્યુ હોય તો 4 માંથી કઈ લખવી ક્વેશ્ચન થાય ને. તો શું કરીશું આપણે પહેલા તો એને ડિટરમિનન્ટ ફોર્મમાં લખો a11 a12 ઓકે a21 a2 ઓકે ડિટરમિનન્ટ ફોર્મમાં લખી. સી હવે યાદ હોય તો કોઈ મૂવી હતું કોઈ સલમાન ખાનનું કોઈ મૂવી હતું કંઈક ગર્વ કરીને બકવાસ. તો જનરલી એમાં શું કરતા હતા યાદ હોય તો સલમાન ખાન કઈ શું કરતો હતો રાઈટ હેન્ડ લઈ અને કઈ સમથિંગ આવું કઈ કરતો હતો. ઓકે, ક્રોસ બનાવતો હતો. આપણે બી જસ્ટ ક્રોસ કરીશું. તો રાઈટ હેન્ડ લઈ અને એક ક્રોસ કરો તો ફર્સ્ટ ક્રોસ ક્યાં જશે આ ડિરેક્શનમાં જશે એન્ડ સેકન્ડ ક્રોસ આ ડિરેક્શનમાં આવશે. ઓકે, સો સેકન્ડ ક્રોસ. ઓકે, સો શું કરીશું આ બંને નંબર્સનું મલ્ટીપ્લિકેશન. સો a11 into a22. ઓકે, પછી શું કરવાનું માઈનસ ની સાઇન અને મલ્ટીપ્લિકેશન ઓફ ધીસ ટુ નંબર્સ. સો a12 into a21. સી આવું
યાદ છે 10th સ્ટેન્ડર્ડ નું કોઈ કરતા હતા? સો થર્ડ ચેપ્ટર હતું લિનિયર ઇક્વેશન ઇન ટુ વેરિયેબલ્સ. ઓકે, સો ના ફોર મેથડ હતી. ફર્સ્ટ x ની વેલ્યુઝ એન્ડ y ની વેલ્યુઝ ફાઇન્ડ કરવા માટે ટોટલ ફોર મેથડ હતી. ફર્સ્ટ ગ્રાફ મેથડ, સેકન્ડ એલિમિનેશન, એ થર્ડ હતી સબસ્ટિટ્યુશન એન્ડ ફોર્થ હતી ક્રોસ મલ્ટીપ્લિકેશન, ઓર એને કહેતા હતા તમે ક્રેમર્સ ફોર્મ્યુલા ઓલસો. તો એમાં બી કઈ ક્રેમર્સ ફોર્મ્યુલામાં બી સમથિંગ આવું કરતા હતા. શું કરતા હતા? x લખતા હતા, એની નીચે જે x ને કવર અપ કરી અને બીજાના કોએફિશિયન્ટ લખી અને સમથિંગ આવું મળતું હતું. તો શું કરતા હતા આપણે? ક્રોસ મલ્ટીપ્લિકેશન. ઓકે, સેમ વસ્તુ છે. તો આ શું મળે આપણને? ડિટરમિનન્ટ ની વેલ્યુ. ઓકે, અને સમજવા એક એક્ઝામ્પલ લઈએ. તો હું કોઈ શું લઈશ? ડિટરમિનન્ટ લઈશ a. ઓકે, પહેલાથી ડિટરમિનન્ટ લઈ લઈએ 5 1 3 2. ઓકે, કોઈ ડિટરમિનન્ટ છે, મારે આની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. તો શું કરવાનું? પહેલા ક્રોસ કરીશું. ઓકે, તો પહેલો ક્રોસ કેવી રીતે જાય? 5 to 2. તો 5 અને 2 નું શું કરીશું? મલ્ટીપ્લિકેશન. ધેન માઈનસ ની સાઈન અને શું કરીશું? આ બેનું મલ્ટીપ્લિકેશન. So 3 1s are 3 or 3 into 1 લખે first. Now 5 2s are 10 minus 3 1s are 3, so is 7. Okay, so જો ચાર વેલ્યુઝ હતી 1 2 3 4. તો એને રિલેટેડ ડિટરમિનન્ટ ની કેટલી વેલ્યુ મળી? ઓન્લી 1 વેલ્યુ. ઓકે, તો ડિટરમિનન્ટ ની કોઈ સ્પેસિફિક વેલ્યુ છે. ઓકે, અગેન જોઈ લે એકવાર. સો ડિટરમિનન્ટ ઓફ ઓર્ડર 2. ઓકે, કોઈ 2 ઓર્ડર 2 નો કોઈ ડિટરમિનન્ટ હોય. So value of determinant of 2 cross 2 matrix, એટલે કોઈ ડિટરમિનન્ટ ની વેલ્યુ મારે ફાઇન્ડ કરવી છે. ઓકે, હવે ડિટરમિનન્ટ ની વેલ્યુ જે છે એ કેવા ફોર્મમાં છે? 2 cross 2 મેટ્રિક્સ. જે મેટ્રિક્સ હશે એ શું હશે? 2 cross 2. ધેટ મીન્સ ફર્સ્ટ એન્ડ સેકન્ડ રો, ફર્સ્ટ એન્ડ સેકન્ડ કોલમ. ઓકે, એને કયા ફોર્મમાં લખી? ડિટરમિનન્ટ ફોર્મમાં લખી. ઓકે, તો ડિટરમિનન્ટ ફોર્મમાં લખી. ધેન શું કર્યું આપણે? ક્રોસ કર્યા. ઓકે, ક્રોસ કરી અને એની વેલ્યુ ફાઇન્ડ કરી. તો શું મળ્યું? 2 cross 2 મેટ્રિક્સ નું આપણને સોલ્યુશન મળ્યું. ઓકે, સો હમણાં જોયું કે સપોઝ 1 cross 1 મેટ્રિક્સ હોય તો એનો ડિટરમિનન્ટ ફાઇન્ડ કરવો હોય તો શું કરવાનું? એ જે વેલ્યુ છે એઝ ઇટ ઇઝ લખી દેવાની. ઓકે, 2 cross 2 હોય તો ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીને સોલ્વ કરાય. સો સપોઝ હોય 3 cross 3 હોય તો શું કરીશું? સો લેટ્સ સી. સો વેલ્યુ ઓફ ડિટરમિનન્ટ ઓફ ઓર્ડર 3. So value of determinant of 3 cross 3 matrix is, હવે સપોઝ એક એક્ઝામ્પલ લે ફર્સ્ટ, એના થ્રુ આપણે ક્લિયર થશે. સો એક્ઝામ્પલ કોઈ મેટ્રિક્સ લઉં છું A. ઓકે, 1 2 3 4 0 5 3 7 2. ઓકે, ઇટ ઇઝ અ સ્ક્વેર મેટ્રિક્સ. ઓકે, પહેલા કંડીશન શું? ડિટરમિનન્ટ ફાઇન્ડ કરવા માટે પહેલું શું જોવાનું? કે સ્ક્વેર થવો જોઈએ. સ્ક્વેર મીન નંબર ઓફ રોઝ એન્ડ નંબર ઓફ કોલમ સેમ થવી જોઈએ. તો 1 2 3 1 2 3. ઓકે, તો થઈ જાય છે. હવે મારે શું ફાઇન્ડ કરવું છે? એનો ડિટરમિનન્ટ. હવે જનરલી ડિટરમિનન્ટ ફાઇન્ડ કરવા માટે ફર્સ્ટ શું કરવાનું સ્ટેપ? જે બ્રેકેટ છે બ્રેકેટને કાઢી નાખીને શું લખવાનું? એક ટુ લાઇન્સ. સો 1 2 3 4 0 5 3 7 2. ઓકે, સી હવે 2 cross 2 હતો તો સી સડનલી આપણે શું કર્યું? સિમ્પલી 5 2 7 0. ઓકે, ક્રોસ કર્યા. ઓકે, તો આપણે સપોઝ આ ક્રોસ કર્યો તો બંને નંબર કવર અપ થયા. આ ક્રોસ કર્યો તો એટલે બીજા બે નંબર કવર અપ થયા. હવે કોઈ નંબર બાકી નહીં રહેતો. બટ સપોઝ અહીંયા આગળ ડાયાગોનલ ના લેવાય. ડાયાગોનલ થી સ્ટાર્ટ કરો. સપોઝ ફર્સ્ટ થોટ એ જ આવે કે 2 cross 2 માં એવું હોય તો 3 cross 3 માં કેમ નહીં? તો સપોઝ ડાયાગોનલ થી કરી લો તો શું આખી નંબર કવર અપ થયા. આમ કરો તો આ બી થયા. પ્રોબ્લેમ શું થાય? 4 2 5 અને 7 રહી જાય. ક્લિયર? તો જેવું 2 cross 2 માં છે એવું અહીંયા આગળ પોસિબલ નથી. તો શું કરીશું? ફર્સ્ટ શું કરીશું કે કોઈ બી કોલમ લઈ લઈએ ઓર કોઈ બી રો લેવાય. તમારી ઈચ્છા, તમારે ફર્સ્ટ રો, સેકન્ડ રો, થર્ડ રો ઓર ફર્સ્ટ કોલમ, સેકન્ડ કોલમ, થર્ડ કોલમ જે લેવું હોય એ લઈ શકાય. એવું જરૂરી નથી કે તમે
हाँ कहीं डायगोनल ना लेवाय. You can take first row, second row or third row, or first column, second column or third column. But generally we start from the first row. So the first element of first row is 1. Okay. So write 1 here. Okay. So the first element of the first row is 1. So write here 1. Then write minus 1. So there is no minus 1. Now એક ક્યાં છે? જો ફર્સ્ટ એલિમેન્ટ કીધું એ ક્યાં છે? તો ફર્સ્ટ રો માં છે અને ફર્સ્ટ કોલમ માં છે. તો પહેલી રો માં છે તો -1 ની પાવર 1 રાખો. અને ક્યાં છે? ફર્સ્ટ કોલમ માં બી છે. તો રાઈટ 1 + 1. ઓકે, 1 + 1 કેવી રીતે આવ્યા? સો ફર્સ્ટ રાઈટ ફર્સ્ટ એલિમેન્ટ, તો પહેલો એલિમેન્ટ જે સિલે સપોઝ મારે હું લાસ્ટ થી સ્ટાર્ટ કરું ને તો બી કોઈ પ્રોબ્લેમ નહીં. તો તમે 3 લો તો 3 થી બી સ્ટાર્ટ થાય. ઓકે, જરૂરી નથી કે અહીંથી સ્ટાર્ટ થાય. અહીંથી બી સ્ટાર્ટ થાય, ફર્સ્ટ કોલમ થી બી થાય, સેકન્ડ કોલમ બી થાય, થર્ડ થી બી થાય. મેં શું લીધું? ફર્સ્ટ રો લીધી. ઓકે, તો જે ફર્સ્ટ રો છે એનો ફર્સ્ટ એલિમેન્ટ 1 લખ્યો. સો રાઈટ હિયર 1. ધેન રાઈટ -1. હવે ફર્સ્ટ એલિમેન્ટ 1 કયા પ્લેસ પર છે? સો ઇન ધ ફર્સ્ટ રો એન્ડ ઇન ધ ફર્સ્ટ કોલમ. સો ઇટ ઇઝ 1 + 1. ઓકે, ધીસ વન ઇઝ ફોર રો એન્ડ ધીસ વન ઇઝ ફોર કોલમ. સો 1 + 1. સી હવે શું કરીશું? તો 1 ક્યાં છે? ફર્સ્ટ રો માં છે. ઓકે, તો ફર્સ્ટ રો ને કવર અપ કરો. ઓકે, અગેન 1 ક્યાં છે? ફર્સ્ટ કોલમ માં બી છે ને. સો ઓલસો કવર અપ ધી ફર્સ્ટ કોલમ. નાઉ what remains? 0 5 7 2. ઓકે, રાઈટ ઇન ધ ડિટરમિનન્ટ ફોર્મ. ઓકે, સો દેખાય હવે જો આટલા નંબર્સ કવર અપ થયા, આ નંબર્સ કવર અપ થયા, તો બાકી શું રહ્યું? ઓકે, 0 5 7 2. ક્લિયર? સો રાઈટ ઇટ. ધેન રાઈટ. ઓકે, સો ફર્સ્ટ વન પતી ગયું. ઓકે, હવે ધેન રાઈટ સેકન્ડ ટર્મ. મીન્સ સેકન્ડ એલિમેન્ટ. હવે સેકન્ડ એલિમેન્ટ શું છે? 2. ઓકે, સેકન્ડ એલિમેન્ટ ઇઝ 2. ઓકે, સો રાઈટ 2. પહેલા શું લખ્યું મેં અહીં ગાડી? 2 લખ્યું. ધેન -1 તો એઝ ઇટ ઇઝ લખી દેવાના. ઓકે, હવે 2 ક્યાં છે? તો પહેલી રો માં છે. સો રાઈટ હિયર 1. અને કઈ કોલમ માં છે? 2. તો ફર્સ્ટ એન્ડ સેકન્ડ કોલમ માં છે. તો રાઈટ હિયર +2. ઓકે, સો this one is for first row and this one is for second column. હવે સેમ પહેલા કર્યું એવું શું કરીશું? જે 2 એને કવર અપ કરો જે રો માં છે, અને 2 અગેન સામે સેકન્ડ કોલમ માં છે. તો એને બી કવર અપ કરી દો. શું દેખાય છે? 4 3 5. ઓકે, એટલે પ્લસની સાઇન હમણાં કરી દઈએ, પછી સાઇન ચેન્જ કરવાની થાય તો કરીશું. ક્લિયર? અગેન શું કર્યું? સેકન્ડ એલિમેન્ટ લીધો, લખી દીધો 2. -1 ની કેટલી પાવર લઈશું? તો સેકન્ડ એલિમેન્ટ ફર્સ્ટ રો માં છે. ઓકે, તો રાઈટ 1. એન્ડ ફર્સ્ટ એલિમેન્ટ ક્યાં છે? સેકન્ડ કોલમ માં. તો રાઈટ +2. નાઉ ટેક થર્ડ એલિમેન્ટ. સો વોટ ઇઝ ધ થર્ડ એલિમેન્ટ? 3. ઓકે, થર્ડ એલિમેન્ટ શું છે? 3 છે. ઓકે, થર્ડ એલિમેન્ટ 3 છે. સો રાઈટ +3. અને -1 ની કેટલી પાવર લઈશું? સો રાઈટ -1. ઓકે, so 3 ક્યાં છે? ઇન ધ ફર્સ્ટ રો. સો રાઈટ હિયર 1 and 3 is also in third column. First column, second column and third column. So write +3. Okay, now look 1 as it is. -1 ની કેટલી પાવર? 1 + 1 2. So -1 ની 2 પાવર means +1. આને સોલ્વ કરે જોડે. So 0 into 2 0. Then sign of negative. 7 5s are 35. હવે જો અહીંયા +2 છે, -1 ની કેટલી પાવર? 3. -1 ની 3 પાવર, so obviously it is negative. So -1 into 2 કેટલા થશે? -2. Okay, so -1 ની 3 પાવર, so -1 raised to 3, so it is -1, and -1 into 2 -2. You solve કરો again.
5 2s 4 2s are 8. Okay, minus 5 3s are 15. Okay, clear? Okay, એક સ્ટેપ લઈ ગયું. સપોઝ આપણે આને થર્ડ ને કવર કર્યું ને, તો એને આપણે કવર અપ કરીશું તો શું બાકી રહેશે? 4 0 and 3 7. ઓકે, લખી દો જેવું સેકન્ડ. ઓકે, એટલે થર્ડ કવર અપ કરવાના રહી ગયા. સો થર્ડ ફર્સ્ટ રો માં છે અહીંયા આગળ થર્ડ ફર્સ્ટ રો એન્ડ થર્ડ કોલમ માં. તો થર્ડ લખ્યા, then -1 ની કેટલી પાવર આવશે? 1 plus 3 because 3 is on in first row and in third column. So -1 ની કેટલી પાવર? 1 and 1 2 3. where a row અને column cover કરે તો શું બાકી? 4 0 and 3 7. okay, again -1 ની કેટલી પાવર થશે? 4. તો પોઝિટિવ અને આપણે પ્લસ 3, so it is 3. okay, 4 7s are 28 minus 0. again 0 minus 35 minus 35. okay, and minus 2 8 minus 15 minus 7 plus 3 into 28. okay, see now minus 35 into 1 minus 35, 7 2s are 14. okay, here 28 3s are 84. okay, now 84 plus 14 करो, so 84 plus 14 98. now 98 minus 35, so 98 minus 35, so it is 3 and 6, so answer is 65. okay, so આ જે ડિટર્મિનન્ટ છે એની વેલ્યુ મળે 65. again ફર્સ્ટ લખવાનું રાઈટ 1, તરફ જે મેટ્રિક્સ છે એને ડિટર્મિનન્ટ ફોર્મમાં લખો. ઓકે, ધેન મેં ફર્સ્ટ રો થી સ્ટાર્ટ કર્યું છે તો રાઈટ 1, સો પહેલા 1 લખ્યું, પછી -1 જોડે લખી દેવાનું. ઓકે, હવે -1 ની ઉપર શું લખવાનું? એની પાવર્સ લખવાની. હવે 1 જે છે ક્યાં છે? તો પહેલી રો અને પહેલા કોલમમાં છે, તો 1 + 1. હવે એને કવર અપ કરો ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમમાં, તો જે નંબર્સ લખે દેખાય ડિટરમિનન્ટ ફોર્મમાં લખી દો. સેમ સેકન્ડ એન્ડ થર્ડ એલિમેન્ટ માટે કરો, ધેન એનું સિમ્પ્લિફિકેશન આપો. ઓકે, જેમ 2 × 2 માં આપે છે એવું. સો પોઝ કરી અને લખી દેજો. આ છે 3 × 3 મેટ્રિક્સ નું સોલ્યુશન. ઓકે, સો હવે ડેફિનેશન જોઈ. ઓકે, 1 × 1 2 × 2 3 × 3 હોય તો એને સોલ્વ કરવાની મેથડ જોઈ. હવે એને જ રિલેટેડ આપણે એક્સરસાઇઝ જોઈએ. સો સેકન્ડ ક્વેશ્ચન લે. ફર્સ્ટ ક્વેશ્ચન ઈઝી છે, જાતે હોમવર્કમાં કરી શકો છો. આ બી ઈઝી છે બટ તો બી કરી લે એકવાર. કે શું છે? એક 2 × 2 મેટ્રિક્સ છે. ઓકે, સો હિયર 2 × 2 મેટ્રિક્સ ઇઝ ગિવન. એને સોલ્વ કરો. સો ફર્સ્ટ શું કરીશું? ક્રોસ કરીશું. સો cos θ into cos θ, then sin of negative, and then શું કરીશું? minus sin into sin. so write minus sin θ into sin θ. okay, so we know that cos into cos square θ, then minus minus plus, and sin into sin square θ. so cos square θ plus sin square θ is 1. okay, so 2 × 2 matrix નું solution. same એક સેકન્ડ એક્ઝામ્પલ લઈએ. x² - x + 1 x - 1 x + 1 x + 1. so પહેલા શું કરીશું? ક્રોસ. so x² - x + 1 and x + 1, then sin of negative શું કરીશું? x - 1 into x + 1. okay, સી હવે આને સોલ્વ કરવા માટે બંનેનું મલ્ટીપ્લિકેશન કરવું પડે ને ધેન પછી આગળની પ્રોસેસ થાય. બટ એના કરતા બેટર છે કે બંનેમાં x + 1 કોમન છે, સો કોમન આઉટ ઇટ. સો x + 1. so what remains here? x² - x + 1, and here x - 1 રહેશે બટ આગળ નેગેટિવ છે, સો સાઇન will be changed. so -x and minus plus 1. so x + 1, and here x² - 2x + 2. okay, so આનું સોલ્યુશન છે. ઓકે, સો પોઝ કરીને લખી દેજો.
So the third question is, if A equals to 1 to 4 2, then show that 2A, the determinant of 2A is same as 4 into determinant A. See, મારે બંને પ્રૂવ કરવું છે કે 2A નો ડિટર્મિનન્ટ એ કોના જેટલો છે તો ડિટર્મિનન્ટ A into 4. પહેલા શું કરીશું કે લેફ્ટ એન્ડ રાઈટ સાઈડ લે. So first we will take RHS. So RHS is 4 into determinant A. So first we will find determinant A. Okay, so determinant A 1 to 4 2. Okay, so it is determinant A. Now find the value. So here 1 into 2 minus 2 into 4. Okay, first cross then minus cross. So here 2 ones are 2 minus 4 twos are 8. So answer is minus 6. Okay. Now RHS is 4 into determinant A. So write 4 and determinant A is minus 6. So answer is minus 24. Okay. Now take LHS. Now what is LHS? See, LHS is 2 into determinant of 2A. Means here A is given, but here we have to find the determinant of 2A. So the determinant છે એને સાથે multiply કરીશું 2. So multiply with 2A. So determinant A is given 1 2 4 2 और 2 થી multiply करो, so it becomes 2 4 and 8 4. Okay, clear? Now solve it. 4 2s are 8. All right, 2 into 4 minus 4 into 8. Okay, so 4 2s are 8 minus 8 4s are 32. So answer is minus 24. Okay, બંને answer same છે. So LHS and RHS both are equal. Okay, so our assumption is right. So here A is given, we have to show that the determinant of 2A is same as 4 into determinant A. So first take RHS 4 into determinant A, then find the value of determinant A. So 4 into minus is 24. Then we have to find the value of determinant of 2A. So જે A આપ્યો છે એને 2 થી મલ્ટીપ્લાય કર્યો, then એને સોલ્વ કર્યો. So આન્સર મળ્યો -24. ઓકે, સો હવે ક્વેશ્ચન 3 કરો. ક્વેશ્ચન 4 એ સેમ એના જેવો છે, તો એ હોમવર્કમાં ટ્રાય કરો, પોઝ કરીને લખી દો. સો ક્વેશ્ચન 5 છે કે ડિટર્મિનન્ટ આપ્યો છે. સો હિયર ડિટર્મિનન્ટ ઇઝ ગિવન ઓફ 3 cross 3. We have to find the value of it. Okay, so determinant ની value find કરવાની છે. So same method, first take first row. Okay, તમે સેકન્ડ થી બી સ્ટાર્ટ કરશો, ઇટ્સ ઓકે. ઓકે, તો સેકન્ડ ઈઝી પડે છે, બટ ઓલવેઝ ટ્રાય શું કરવાનું, ફર્સ્ટ રો થી સ્ટાર્ટ કરો. ઓકે, તો ફર્સ્ટ રો નો ફર્સ્ટ એલિમેન્ટ લો. ફર્સ્ટ એલિમેન્ટ ઇઝ 3. હું પહેલા શું લીધું, 3 લીધું. ઓકે, રાઈટ -1. હવે -3 જે છે એ ફર્સ્ટ રો માં છે ને, ફર્સ્ટ રો માં એન્ડ ફર્સ્ટ કોલમ માં છે. સો રાઈટ 1 + 1. સી હવે શું કરીશું, સેમ કવર અપ 3. ઓકે, શું દેખાય છે, કયા નંબર દેખાય છે, 0 -1 and -5 0. Okay, then second element શું છે, -1 છે. Okay, so right, then -1. Okay, આ જે -1 છે એ આપણે જે સેકન્ડ એલિમેન્ટ છે અને -1 આપણે એઝ યુઝ્યુઅલ લખીએ છીએ. સો -1 ક્યાં છે, ફર્સ્ટ રો માં છે. સો રાઈટ હિયર ફર્સ્ટ, એન્ડ ક્યાં છે, સેકન્ડ કોલમ માં. સો રાઈટ હિયર +2. નાઉ કવર અપ ધીસ. ફર્સ્ટ રો કવર અપ એન્ડ સેકન્ડ કોલમ કવર અપ. સો શું દેખાય છે, 0 3 -1 0. Okay, then now third one. So third element is -2. So write -2. Then sign of -1.
Okay, so -2. Okay, -2 क्या है? फर्स्ट रो में है, so write here first. And क्या है? थर्ड कॉलम, so write here +3. Okay, now cover up it. So here 0 0 and 3 -5. Okay, now write here 3. अब -1 के लिए पावर है 2 થશે, તો -1/2 +1, so 1 into 3 3. હવે આને સોલ્વ કરીએ. 0 into 0 0, then sign of negative, -1 into -5 +5, so write 5. Here -1 નીકળી થશે 3, તો -1 ની 3 એટલે -1 થશે. -1 into -1 +1. Okay, then 0 1 0 into 0 0, then sign of -1 into 3 -3, so minus minus +3. Okay, so then -1 ની કેટલી પાવર 4. Okay, 4 પાવર છે, that means પોઝિટિવ થાય અને ગઈ, so 1 into -2 એટલે થશે -2. Now here 0 into -5 0, and negative 0 into 3 0. Okay, so now 3 0 -5 -5 +1, 0 into 0 plus 3 3, then -2 0 -0 0. Okay, so it is -15 plus 3, and here 0 नहीं लखो तो चालશે. So -15 plus 3 -12. Okay, so again we have to solve 3 cross 3. So first write first element first row and first column માં છે, તો write -1 raised to 1 plus 1. कवर अप करो, જે એલિમેન્ટ દેખાય લખી દો, સેમ સેકન્ડ એલિમેન્ટ ને થર્ડ એલિમેન્ટ માટે બી. ઓકે, અને સોલ્વ કરો, તો આન્સર આવી જશે. ઓકે, તો આ જે ડિટર્મિનન્ટ છે એની વેલ્યુ કેટલી થશે? -12. ઓકે, પોઝ કરીને લખી દો. Okay, so question 7, here we have to find the value of x. So left side one determinant is given, and also right side is also one determinant given. So left side and right side બંને સોલ્વ determinant ને સોલ્વ કરીશું. Okay, so here first left side 2 1s are 2, sign of negative 4 5s are 20. Okay, equals to 2x into x 2x square, then sign of negative 6 4s are 24. Okay, now 2 minus 20 -18, and 2x square -24. Okay, -24 goes to right side, so it becomes positive. So 2x square as it is, -18 goes to right side, so it becomes positive. So -24 plus 18 minus 6 equals to 0. Okay, now 2 3 divide કરી દો, so x square minus 3 equals to 0. So x square equals to 3. So x equals to plus or minus √3. Okay, so x ની વેલ્યુ શું થશે? Plus or minus √3. Again left side ને right side શું છે? Determinant. Left side solve કર્યું, right side solve કર્યું. Here 2 minus 20 -18, then 2x square -24. Okay, -18 right side જશે તો પોઝિટિવ થશે, તો +18 -24, so it is 6. Okay, 2 થી divide કરો, then -3 right side, it becomes positive, so x equals to plus or minus √3. Okay, pause કરીને લખી દો. Okay, so last sum is find the value of x is same as 7 sum. So left side and right side two determinant are given, so solve it. So x into x square. Okay, minus 18 2s are 36, same right side, 6 6s are 36, sign of minus, 18 2s are 36. So x square minus 36 is 0. 36 goes to right side, so x square is 36, so x is plus or minus 6. Okay, so value of x is plus or minus 6. Okay, so આજે definition of determinant જોઈ. Okay, એની જે properties જોઈ. Okay,
then એને રિલેટેડ સમ 1 x 1 2 x 2 3 x 3 ડિટર્મિનન્ટ હોય તો એને સોલ્વ કેવી રીતે થાય એ જોયું. દેન હવે જોઈશું નેક્સ્ટ જે લેક્ચર આવશે એની અંદર એને અમુક પ્રોપર્ટી જોઈશું અને અમુક ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ્સ જોઈશું જે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે.